સુરેશ ડાબસરા। મારી ચેનલ એન્જલ ડિજિટલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પાવન ભૂમિ એટલે કે જૂનાગઢ ભવનાથમાં ફરવા માટે જઈ રહ્યા છીએ ટ્રેનની જર્ની દ્વારા। અને આજે છે ગુરુ પૂર્ણિમા, તો ગુરુ પૂર્ણિમાની બધાને હાર્દિક શુભકામના। ફાઇનલી મિત્રો આપણી જૂનાગઢની જે ટ્રેન છે એ જૂનાગઢની ટ્રેન આવી ગઈ અત્યારે। તો હવે આપણે ટ્રેનમાં જૂનાગઢની જર્ની ચાલુ કરશું। આજે ગુરુ પૂર્ણિમા હોવાથી ખૂબ જ મોટી પ્રમાણમાં અત્યારે આમાં યાત્રિકો ટ્રેનમાં સફર કરી રહ્યા છે। ફાઇનલી મિત્રો તો આપણે જે ટ્રેનની જર્ની છે જૂનાગઢની, અત્યારે ટ્રેન આપણે જેતપુરના પ્લેટફોર્મ ઉપરથી ચાલુ થઈ ગઈ છે। જેતપુર રેલવે સ્ટેશન હવે આપણે બાય બાય કહી રહ્યા છે અને ટ્રેન આપણે અત્યારે જેતલસર તરફ રવાના થઈ ગઈ છે। આપણે જેતપુરથી જેતલસર જંકશન 6 કિલોમીટરનું રન કાપીને અત્યારે આપણે જેતલસર જંકશન આવી ગયા છે ને આપણી પાછળ મારી બેકગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા ટ્રેન છે। અને અત્યારે આપણે નાસ્તા પાણી માટે અહીંયા ઊભા રહ્યા જે નાસ્તો મળે સ્ટોલ પફ ને વગેરે વગેરે। આપણે હાટું નાસ્તો લીધો। શું લીધું નાસ્તામાં? શું વાત છે? આપણે અત્યારે જેતલસર જંકશનમાં ફરી રહ્યા છીએ કારણ કે અત્યારે આપણે ક્રોસિંગ અહીંયા થવાનું છે। તો રાજકોટવાળી ટ્રેન આવે ત્યાં લગીને આપણે અહીંયા સ્ટેશનમાં ફરવાનું છે। તો એક બીજી ટ્રેન ખૂબ જ લાંબી એટલે કે ત્રિવર્તનપુરમ આવી ગઈ છે, એસી વાળી ટ્રેન તમે જોઈ શકો છો। અને હજી આપણે જ્યાં લગીને રાજકોટથી ટ્રેન ન આવે ત્યાં લગીને ક્રોસિંગ થાય એટલે ત્યાં લગીને આપણે અત્યારે ઊભું રહેવાનું છે। જયંતિભાઈને બોલો। જયંતિભાઈ તમારે સીધ જવું છે? જૂનાગઢ જવું છે આજ કેમ શું લેવા? ફાઇનલી મિત્રો આપણી સાથે ચાપરાપુરના આપણા મિત્રો જે પણ આપણી સાથે ટ્રેનમાં સફર કરી રહ્યા અને જૂનાગઢ જવા માટે એ પણ આપણી સાથે જ છે ટ્રેનમાં। હાલો હા ભાઈ, આરબી ચાવડા છે અત્યારે જૂનાગઢની મુલાકાત લે છે। એક જ રજા રાખી છે મેડમ આજે મેડમ છે બોલો ફરવા જાય જૂનાગઢ કાશ્મીર બાપુ। હા જય મહાદેવ જય મહાદેવ। વાઇટ જોઈ રહ્યા હતા ક્રોસિંગ થવા માટે જે રાજકોટથી આવી ટ્રેન અત્યારે આવી ગઈ છે। હવે ટૂંક સમયમાં જ આપણે જે આ જૂનાગઢની ટ્રેન છે એ હવે આપણે એમાં બેન પાછું જૂનાગઢની ટ્રેન સફર કરીશું। મિત્રો જે રાજકોટની ટ્રેનમાંથી યાત્રિકો આવી રહ્યા અત્યારે આપણે જૂનાગઢની ટ્રેનમાં બધા ચડી રહ્યા છે। ક્યાં જવું છે? હોય ક્યાં જશે મિત્રો? તો આપણે જે જૂનાગઢની જર્ની ચાલુ છે જેતલસરથી આપણી ટ્રેન અત્યારે ચાલુ થઈ ગઈ છે અને જૂનાગઢ તરફ રવાના થઈ ગઈ છે। ફાઇનલી મિત્રો આપણે જે ટ્રેનમાં સફર કરી રહ્યા છીએ જેતલસરથી જૂનાગઢ, તો અત્યારે આપણે વડાલ સ્ટોપ આવ્યો હતો। વડાલ અહીંયા ક્રોસિંગ થયું અને આપણે જેતપુરથી વડાલ 29 કિલોમીટરનો રન કાપ્યો છે। ખૂબ જ રોમેન્ટિક સફર આપણે જર્ની થઈ રહી છે। તો બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ જ મજાના સુંદર દ્રશ્યો અમે તમને વિડીયોના માધ્યમથી
જવાની તૈયારીમાંથી. ફાઇનલી મિત્રો આપણે જુનાગઢનું રેલવે સ્ટેશન આવી ગયું છે અને જુનાગઢના રેલવે સ્ટેશન અત્યારે આપણે પહોંચી ગયા છીએ. આ આપણી જર્નીનો ટ્રેન જર્નીનો છેલ્લો સ્ટોપ હતો જુનાગઢ રેલવે સ્ટેશન. ફાઇનલી મિત્રો આપણે અત્યારે જુનાગઢ રેલવે સ્ટેશનમાં પહોંચી ગયા છીએ અને જેતપુરથી 41 કિલોમીટરનો રન કાપીને અત્યારે અત્યારે જુનાગઢ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે જુનાગઢ રેલવે સ્ટેશનથી રિક્ષામાં હવે આપણે ભવનાથ તરફ જશું. ફાઇનલી મિત્રો આપણે ભવનાથની વેલનાથ બાપુની જગ્યા છે કે આપણા ગુરુ જૂની વેલનાથ વેરાવળમાં આપણે અત્યારે આવી ગયા છીએ. ફાઇનલી મિત્રો તો આપણે હવે કાશ્મીરી બાપુની જગ્યા બાજુ રસ્તા ઉપર આપણે સફર ચાલુ કરી દીધી છે અને મારી પાછળ તમે આ જંગલ જોઈ રહ્યા છો. આ રસ્તેથી હવે આપણે કાશ્મીરી બાપુની જગ્યા બાજુ જશું. હું લેવું કે સર તું શું લીધું? હા, મેં રમોડું લીધું છે ભવનાથમાંથી ઢીંગલી. શું લીધું? શું કહેવાય આને? ઢીંગલી. કાશ્મીરી બાપુની જગ્યા તરફ રસ્તામાં પેલું પાણીનું ક્રોસિંગ આવી ગયું છે. મિત્રો આપણે અત્યારે કાશ્મીર બાપુની જગ્યાએ પહોંચી ગયા છે. માત્ર 15 મિનિટના રસ્તામાં આપણે સફર કરીને અત્યારે કાશ્મીર બાપુની જગ્યાએ પહોંચી ગયા છે. ફાઇનલી મિત્રો કાશ્મીર બાપુની જગ્યાએ ખૂબ જ સારી રીતના દર્શન થઈ ગયા. ત્યારબાદ હવે આપણે
પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ. મિત્રો આપણે અત્યારે કાશ્મીરાપુર જગ્યાએ પ્રસાદી લઈ રહ્યા છે. વરસાદ પણ ચાલુ છે. ચાલુ વરસાદે પ્રસાદી લેવાનું હોય. ગીરના સુંદર મજાના નદીના ઝરણામાં તમે પાણી જોઈ રહ્યો, એકદમ ચોખ્ખું પાણી. તો ફાઇનલી મિત્રો અમારા ગામના અમારી સાથે ટ્રેનમાં આવેલા એવા શ્રી કાનભાઈ સોલંકી અમારી સાથે અત્યારે આવી ગયા સફરમાં. કેવીક મજા આવે જંગલની સફરમાં? અરે આનંદ છે ભાઈ. હા, કાશ્મીર બાપુની જગ્યાએ કેવીક મજા આવી? ફૂલ મજા, ખાવા પીવાની ફૂલ સુવિધા. એમ બીજા તમારી એરિયા કેટલાક માણસો આવ્યા છે? અમારી અહીંયા 25 જણા જેટલા. બીજા એવા અમારા ગામના મિત્ર સોલંકી અમારી સાથે છે વિડીયોમાં. કેવીક જંગલ સફરમાં મજા? ફેમિલી કેમ છો? મજામાં. અમે આજે આવ્યા છે ગુરુ પૂર્ણિમાના સૌ અવસરે દર્શન કરવા જુનાગઢના ભવનાથમાં રખડા છે. કાશ્મીર બાપુની જગ્યાએ આવેલા છે અને બહુ ખૂબ આનંદ થયો. પ્રસાદી લીધી છે અને હવે જાય છીએ હવે ભવનાથ તળેટી બાજુ. દેવરાજ સોલંકી બોલો, કંઈક એક શબ્દ બોલો. આપણે ભવનાથમાંથી ફરીને હવે અત્યારે આપણે આવી ગયા છીએ જામુ કુંડે સ્નાન કરવા.
મિત્રો આપણે જેતપુર રેલવે સ્ટેશન હવે આવી ગયું છે, તો આપણી જર્ની અહીંયા પૂરી થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો. જય શ્રી